સુરત શહેરમાં પીપલોદ કારગિલ ચોક ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં ચૂંટણીના પ્રચારનો શ્રીગણેશ 120 ઉમેદવારો સાથે ભવ્ય સંકલ્પ કાર્યક્રમ યોજાયો। આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સુરત શહેરમાં માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ભાજપે આજે પીપલોદ સ્થિત કારગિલ ચોક ખાતેથી વિધિવત રીતે પોતાની ચૂંટણીના પ્રચારમાં શ્રીગણેશ કર્યા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ગમીમાં ઉપસ્થિતમાં યોજાયેલ એક જનસંકલ્પ કાર્યક્રમ યોજાયો। ભાજપના 120 ઉમેદવારોએ એક સુરે જનતાની સેવાની શપથ લીધી। આ કાર્યક્રમે સુરતના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો અને વિપક્ષ અને અપક્ષ ઉમેદવારોમાં હલચલ મચાવી દીધી છે। પીપલોદનો વીઆઈપી રોડ કારગિલ ચોક ખાતે સવારથી જ ભાજપના કાર્યકર્તાઓમાં ઉભરવા લાગ્યા। હાથમાં પક્ષના ઝંડા, કેસરી ટોપી અને ગળામાં ખેસ ધારણ કરેલા હજારો કાર્યકર્તાઓને કારણે સમગ્ર વાતાવરણ ભાજપમય બની ગયું હતું। ભારત માતા કી જયના નારાઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો। કાર્યક્રમનું સૌથી આકર્ષકનું પાસું સુરત મનપાની તમામ 120 બેઠકોના ઉમેદવારોની એક સાથે મંચ પર ઉપસ્થિતિ હતી। સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવારો વ્યક્તિગત રીતે પ્રચાર કરતા હોય છે, પરંતુ અહીં સામૂહિક શક્તિનું દર્શન કરવામાં આવ્યું। સી.આર. પાટીલની હાજરીમાં તમામ ઉમેદવારોએ હાથ આગળ ધરીને શપથ લીધા। અમે સત્તા માટે નહીં, પરંતુ સુરતના નાગરિકોની સુખાકારી અને શહેરના સર્વાંગી વિકાસ માટે કામ કરીશું। ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પારદર્શિતા એ અમારો મંત્ર રહેશે। આ ભવ્ય કાર્યક્રમમાં પાલિકાના તમામ ઉમેદવારો સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષ પુનેશ મોદી, ધારાસભ્યો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને તમામ બીજેપી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે બધાના ફોર્મ ભરાઈ ગયા છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 10,000થી વધારે કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજના ચૂંટણીની અંદર મેદાનમાં ઉતાર્યા છે। એક લોકપ્રતિનિધિ તરીકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી જીતીને બધા લોકો જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાની અંદર જૂની 6 મહાનગરપાલિકા અને નવી 9 મહાનગરપાલિકા એની અંદર પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલજી અહીંયા ઉપસ્થિત હતા। અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડાવવા જઈ રહી છે, ત્યારે 120 ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે, એ બધા લોકોને સાથે સામૂહિક જનસેવા સંકલ્પ આજે લીધા છે। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 ઉમેદવાર અમારા જે છે એ જીતવાના છે, અને એ ઉમેદવારો જ્યારે જીતીને આવશે ત્યારે લોકોની સેવા માટે, જનસેવા માટે કામ કરવાના છે। ત્યારે એ જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે એ પહેલા એમનો સંકલ્પ રહે કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સમાજ સરકારની યોજના પહોંચાડી રહ્યા છે, ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે, એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે, લોકો વચ્ચે જાય અને ભવ્ય વિજય સાથે બધા જ લોકો 28મી તારીખે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવાના છે। ત્યારે આવનારા 5 વર્ષ સુધી જનસેવાનું કામ કરશું, એ આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે। ભાજપના નેતા ભરત કાનાબારે આરોપ લગાવ્યો છે કે જે રીતે 60 વર્ષની વયના જે લોકો છે એમને ચૂંટણી લડાવ્યા નથી, એમનું અપમાન કરવામાં આવે છે। જ્યારે કોર્પોરેટર ચૂંટાઈને આવે છે ત્યારે એ લોકો 10% કમિશન લેતા હોય છે। આ બાબતે શું? ભારતીય જનતા પાર્ટીની અંદર યુવાનોને પ્રતિનિધિત્વ મળતું હોય છે, અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી કીધું છે કે 1 લાખ એવા સક્રિય યુવાનો રાજકારણની અંદર અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, ત્યારે આવનારા સમયમાં શિક્ષિત યુવાનો રાજકારણની અંદર આવે એટલા માટે થઈને અને નવા લોકોને તક મળે એટલા માટે યુવાનોને પ્રાધાન્ય આપી રહી છે। અને એકમાત્ર પાર્ટી એવી છે કે જેના રાષ્ટ્રીય અધ્યક્ષ માત્ર 45 વર્ષના છે, અને અહીંયા બૂથથી લઈને બૂથમાં કામ કરવાવાળો કાર્યકર્તા પણ પ્રદેશ અધ્યક્ષ બની છે। એનું આપણે ઉદાહરણ જોયું છે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ। ત્યારે યુવાનોને પ્રતિનિધિત્વ આપવા માટે થઈને 60 વર્ષથી નીચેના જે પણ લોકો છે અને 3 વખત લડેલા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી। એવું નથી કે એમનામાં કોઈ વાંક હતો, પરંતુ નવા લોકોને તક મળે એટલા માટે થઈને પાર્ટીએ નિર્ણય લીધો છે
આજે આપ સુરત મહાનગરની અંદર જોઈ શકો છો, લગભગ 81 જેટલા કાર્યકર્તાઓને પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સામૂહિક નિર્ણય છે કે જે 60 વર્ષનો નિયમ અને 3 ટર્મનો, જેના માધ્યમથી કાર્યકર્તાઓને પણ ચૂંટણી લડવા માટેની તક મળી છે. 10,000 જેટલા કાર્યકર્તાઓને આ વખતે પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે. ધન્યવાદ.